નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો, અલગ ધણી સાહિત્ય ચેનલમાં અર્જુન ડાભી આપનું સ્વાગત કરે છે। તો આજે આપણે વાત કરીશું કે પાંડુપુત્ર અર્જુનને એક વર્ષ માટે વ્યંઢળ રહેવાનો કોને શ્રાપ આપ્યો હતો। તો જ્યારે 5 પાંડવો અને કૌરવો આ બંને ગુરુ દ્રોણ પાસે વિદ્યા શીખતા હતા અને જ્યારે ગુરુ દ્રોણના ત્યાં અભ્યાસ પૂરો થઈ ગયો આ લોકોનો, અને એ પછી જ્યારે કૌરવો અને પાંડવના વચ્ચે મતભેદ થયો ત્યારે કૃષ્ણએ અર્જુનને કહ્યું હતું કે અર્જુન, તું ગુરુ દ્રોણાચાર્ય પાસે બાણ વિદ્યામાં તું સફળ થઈ ગયો, તું પારંગત થઈ ગયો, પરંતુ હજુ પણ તારે યુદ્ધ વિશેની મહાવિદ્યા તારે જાણવી પડશે। તો એના માટે તારે તારા પિતાજી પાસે ઇન્દ્ર પાસે જવું પડશે। અર્જુનના પિતા ઇન્દ્ર હતા, તેથી ધર્મરાજાના કહેવાથી અને કૃષ્ણના કહેવાથી અર્જુન ઇન્દ્રપુરીમાં જાય છે, ઇન્દ્ર પાસે જાય છે અને ઇન્દ્રએ અર્જુનનું સ્વાગત કર્યું છે। અને ઇન્દ્રએ અર્જુનને પૂછ્યું કે વત્સ, અહીં આવવાનું કોઈ કારણ ખરું? ત્યારે અર્જુને કીધું કે મારે મહાવિદ્યા જાણવી છે, કારણ કે અત્યારે એમને ખબર છે કે અમારા કૌરવો અને પાંડવોમાં ખટરાગ થઈ ગયો છે, પણ ભવિષ્યમાં કોઈ મોટી ચર્ચા સર્જાય, ભવિષ્યમાં કોઈ મોટા યુદ્ધનું આયોજન થાય તો એ ટાઈમે અહીંયા આવવું એના કરતાં અત્યારે આ વિદ્યા જાણી લેવી સારી। તો મને ધર્મરાજાએ અને ભગવાન કૃષ્ણએ મને અહીંયા મોકલ્યો છે। ત્યારે દેવાદિદેવ ઇન્દ્ર અર્જુનને મહાવિદ્યા ત્યાં શીખવે છે, પરંતુ ત્યાં એવું બન્યું કે જે ઇન્દ્રની અપ્સરાઓ હતી ત્યાં નૃત્ય કરતી હતી, અને એક દિવસ અર્જુન એ નૃત્ય જ્યાં અપ્સરાઓ કરતી હતી ત્યાં અર્જુન આવી ચડ્યો। તો એ અપ્સરામાંની એક અપ્સરા હતી ઉર્વશી, અને ઉર્વશીની દ્રષ્ટિ અર્જુનના શરીર ઉપર પડી, અને દ્રષ્ટિ પડતાની સાથે જ ઉર્વશી અર્જુનને મોહિત થઈ ગઈ। તો અર્જુનનું એનું શરીર જોઈને ઉર્વશીને કામ વાસના ઉત્પન્ન થઈ કે ખરેખર આવા પુરુષનો તો ઉપયોગ કરી લેવો જોઈએ। પરંતુ દિવસે અર્જુન ધનુર્વિદ્યા કે બીજી વિદ્યાઓ, યુદ્ધની વિદ્યાઓ ઇન્દ્ર પાસે શીખતા હતા, અને રાત્રે ઇન્દ્રાસનમાં એક કુટીર હતી, એમાં અર્જુન પોતે વિશ્રામ કરતા હતા। તો આ ઉર્વશી રાત્રિના સમયે જ્યાં અર્જુન આરામ કરતા હતા અર્જુન પાસે ગઈ, અને એના ઝાંઝરના અવાજથી, એના નેપુણના અવાજથી અર્જુનને ખ્યાલ આવ્યો કે કોઈ સ્ત્રી પુરુષ અહીં આવી રહ્યું છે। પણ જ્યારે ઉર્વશી અર્જુનના રૂમમાં દાખલ થઈ, અર્જુનની કક્ષમાં દાખલ થઈ, અર્જુનના તંબુમાં દાખલ થઈ, ત્યારે અર્જુને કહ્યું કે અત્યારે રાત્રે અડધી રાત્રે તમે કેમ મારી પાસે આવ્યા? ત્યારે ઉર્વશી અર્જુનને કહ્યું કે હે અર્જુન, જ્યારે અમે નૃત્ય કરતા હતા અને ત્યારે તમે ઇન્દ્ર સભામાં આવેલા, એ ટાઈમે પહેલી નજર મારી તમારા ઉપર પડી હતી અને હું તમને મોહી ગઈ છું। તો હવે તમે મારો ઉપયોગ કરી લો, તમે મારાથી સંભોગ કરો, તમે મને અપનાવી લો।
ત્યારે અર્જુને કહ્યું કે હે ઉર્વશી, આ વસ્તુ યોગ્ય નથી, કેમ કે તમે છેક ઇન્દ્રની અપ્સરા છો અને હું ધરતીનો માણસ છું, એટલે આપણો કંઈ સંબંધ આમાં મેળ આવ્યો મને કંઈ લાગતું નથી. બીજા નંબરે ઇન્દ્ર મારા પિતા છે અને તમે ઇન્દ્રની અપ્સરા છો, એટલે તમે મારા માટે માતા તુલ્ય છો. હું તમારા દીકરા બરોબર છું, તો મારાથી આ ક્રિયા બની શકે તેમ નથી. અને આટલું સાંભળતા જ ઉર્વશીને ક્રોધ આવી ગયો. ત્યારે ઉર્વશી કહ્યું કે તું પુરુષ નથી અને તું આટલો બધો પુરુષ હોવા છતાં તું એક નપુંસકતા તું મારી પાસે દાખવી છે. મારું સૌંદર્ય તું જો, મારા પાસે ભલ ભલા પાગલ બની ગયા છે, મને મેળવવા માટે ભલ ભલા મારી તમન્ના કરી રહ્યા છે, અને આજે તું નપુંસકતા દાખવી છે મારી પાસે. પણ અર્જુને કહ્યું કે મેં તમને એક વખત માં કહી દીધી એટલે વાત પૂરી થઈ ગઈ. હું તમારા દીકરા બરોબર છું, તમારે જે કરવું હોય એ કરો. ત્યારે ઉર્વશીએ કહ્યું, અર્જુન તું નપુંસક છે, તારામાં જન્મ નથી, તારામાં શક્તિ નથી, તું આમ છે ને તું તેમ છે. ઘણું બધું ઉર્વશી બોલી ગઈ, પણ અર્જુનને સહન કરી લીધું, સાંભળી લીધું. અને છેવટે ઉર્વશીએ કીધું કે જા અર્જુન, આજે હું તને શ્રાપ આપું છું કે તારે 1 વર્ષ માટે તારે વેન્ડર થઈને ફરવું પડશે, એટલે કે પાતળો થઈને ફરવું પડશે. તારે કિન્નર થઈને 1 વર્ષ માટે ફરવું પડશે અને મારો શ્રાપ 1 વર્ષ સુધી તારે ભોગવવો પડશે. 1 વર્ષ પછી તું પુરુષના રૂપમાં આવી શકીશ. તો અર્જુનને દુઃખ તો લાગ્યું કે આમાં વાંક કંઈ મારો છે નહીં, પણ અર્જુને એક વાત એના મગજમાં એક વાત નક્કી કરી કે અમે ભગવાનની ભેળા છીએ, કૃષ્ણ અમારા પડખે છે, એટલે મને લાગે છે કે આમાં કૃષ્ણએ કંઈક મારા માટે સારું જ કર્યું છે. કૃષ્ણ કોઈ દિવસ મારું ખોટું કરી નથી. ત્યાર પછી અર્જુન ત્યાં ધનુર્વિદ્યામાં કે બીજી વિદ્યામાં, યુદ્ધની બધી કળાઓ અર્જુને ઇન્દ્ર પાસે શીખી લીધી, જાણી લીધી. અને જ્યારે પછી અહીંયા પૃથ્વી ઉપર આવ્યા ત્યારે અર્જુને કૃષ્ણને આ વાત કરી કે પ્રભુ, હું ગયો તો વિદ્યા શીખવા, પણ હું ત્યાંથી શ્રાપ લઈને આવ્યો છું. એટલે કૃષ્ણએ કહ્યું, અર્જુન, એ શ્રાપ નથી, એ તારા માટે અભિશાપ છે, તારા માટે કલ્યાણ છે, અને એ શ્રાપ તારા કામનો જ છે. એ શ્રાપ તને ઉપયોગમાં આવી જશે. તો જ્યારે કૌરવ અને પાંડવો અને મામા શકુની જ્યારે આમ સોગટાબાજી રમતા હતા ત્યારે મામા શકુની પાસે 4 સોગટા હતા, અને એ 4 સોગટાનું રહસ્ય આજ સુધી કોઈ જાણી શક્યું નથી કે એ સોગટા ક્યાંથી બનાવ્યા અને શેમાંથી બનાવ્યા હતા. એ જે 4 સોગટા છે એ મામા શકુનીના પિતા, અને એમને મળતા કહેલું કે હે શકુની, જ્યારે હું મરી જાઉં ને પછી મારા જે આ હૃદયની જે પહાડીઓ છે એમાંથી તું 4 સોગઠા બનાવજે. એટલે સમજી લેજે કે હું તારી પાસે હાજર જ છું, અને એ સોગઠા તારે જેમના પર તું જેમનું કહીશ એમ જ એ પડશે. તારે અવળા પાડવા તો અવળા પડશે, તારે હવળા પાડવા તો હવળા પડશે. જેવી તારી ઈચ્છા છે એવું આ હાડકાં મારા હાડકાં તારું કામ કરશે. અને જ્યારે મામા શકુનીના પિતા મરી ગયા પછી શકુનીએ એમના હૃદયના જે આ પિંજરા પહાડીઓ આવે એ પહાડીઓમાંથી 4 સોગઠા બનાવેલા હતા. હવે એના પિતાના હાડકામાંથી બનાવેલા હતા, એટલે એના જેવી શકુનીની મરજી, શકુની કે આમ પડતો એ આમ પડે, શકુની કે આમ પડતો એ આમ પડે. એના પિતાએ એના શકુનીને વચન જ આપેલું હતું. તો પછી જ્યારે કૌરવો અને પાંડવો જે ધર્મરાજાને બધા સોગઠે રમવા બેઠા
ત્યારે એક શરત હતી કે જે સોગઠાબાજીમાં હારી જાય એને 12 વર્ષનો વનવાસ ભોગવવો પડે, 12 વર્ષ સુપા બેસી રહેવું પડે. અને જો 12મા વર્ષે એ જાહેર થઈ જાય તો ફરીને પાછા 12 વર્ષ એમને સુપા બેસી રહેવું પડે, અજ્ઞાતવાસ રહેવું પડે. ત્યારે હવે આપણે બધા જાણીએ છીએ કે સોગઠાબાજી રમવામાં ધર્મરાજાએ બધું દાવ ઉપર લગાવી દીધું. છેવટે પાંચાળીને પણ દાવ ઉપર લગાવી દીધી, દ્રૌપદીને પણ છેવટે દાવ ઉપર લગાડી દીધી. અને પછી તો આપણને ખબર છે કે દ્રૌપદીનું વસ્ત્રહરણ થયું, કૃષ્ણએ વસ્ત્ર. એના પછી આના વિશે આપણે ચર્ચા કરીશું. અમે પણ એક રહસ્ય પડેલું છે કે દ્રૌપદીનું વસ્ત્રહરણ કેમ થયું એનું પણ એક રહસ્ય પડેલું છે, પરંતુ એ આપણે કોઈ આગલા વિડીયોમાં એના વિશે આપણે ચર્ચા કરીશું. તો આ બધું પતી ગયું, કૃષ્ણએ દ્રૌપદીના ચીર પૂર્યા, બધું થઈ ગયું. પછી પાંડવોને અજ્ઞાતવાસમાં જવું પડ્યું અને 11 વર્ષ એ લોકો ફર્યા છે. અને છેલ્લું 12મું વર્ષ વિરાટનગરમાં આ લોકો આવે છે. ત્યારે વિરાટનગરમાં અર્જુનને જે શ્રાપ આપ્યો હતો ઇન્દ્રની અપ્સરાએ, ઉર્વશીએ, એ ઇન્દ્રની અપ્સરાનો શ્રાપ અર્જુનને વિરાટનગરમાં કામ લાગી ગયો. કેમ કે અર્જુન વિરાટનગરમાં જ્યારે પગ મૂક્યો ત્યારે અર્જુન એક કિન્નર બની ગયો હતો, અર્જુન એક પાતળો બની ગયો હતો. અને એને એ વેશમાં એને 12 વર્ષ રહેવું પડ્યું. ત્યારે ભીમ રસોઈયો બની ગયો, અર્જુન વેંડળ બની ગયો, જેથી કોઈ ઓળખી શકે નહીં. તો આનો શ્રાપ હતો, એ ખરેખર શ્રાપ નહોતો, પણ આમાં એક સત્ય પડેલું હતું કે પહેલાંની જ્યારે અપ્સરાઓની દૃષ્ટિ બહુ લોભી દૃષ્ટિ હતી, કારણ કે ગમે તે તો ઇન્દ્રની અપ્સરા હતી. એને ખ્યાલ હતો કે અર્જુનને મને માં કહી છે તો એના ઉપર કયું સંકટ આવવાનું છે અને એ સંકટના નિવારણ માટે મારે શું કરવું. અને એ સંકટના નિવારણ માટે ઉર્વશીએ અર્જુનને શ્રાપ આપેલો હતો કે તારે 1 વર્ષ વેંડરના રૂપમાં રહેવું પડશે, એક પાતળાના રૂપમાં રહેવું પડશે. અને આ શ્રાપના કારણે અર્જુને વિરાટનગરમાં 1 વર્ષ વેંડર તરીકે જીવન વિતાવ્યું. તો આ હતો ઉર્વશીનો શ્રાપ.